15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. અંકલેશ્વર ખાતે ભાજપના વિશિષ્ટ જનસંપર્ક અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ યોજાયો. ઉદ્યોગપતિ અને પ્રબુદ્ધ નાગરિકોનું સન્માન કરી પુસ્તિકા અર્પણ કરી હતી. વિકાસ કાર્યો, જનકલ્યાણકારી યોજનાઓ તેમજ વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપેલ નાગરિકોનો સીધો સંપર્ક કરી તેઓના સૂચનો અને અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિશિષ્ટ જનસંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા મંડળ દ્વારા વિસ્તારમાં વસતા પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન છેલ્લા 12 વર્ષમાં દેશ અને રાજ્યમાં થયેલા વિકાસ કાર્યો, જનકલ્યાણકારી યોજનાઓ તેમજ વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આયોજિત કાર્યક્રમમાં ઉદ્યોગ, શિક્ષણ, સમાજસેવા, વેપાર ધંધા તેમજ અન્ય વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર અને આગવી ઓળખ ધરાવતા નાગરિકો સાથે સીધો સંપર્ક કરી તેઓના સૂચનો અને અભિપ્રાયો પણ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી તેમજ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેઓએ ઉદ્યોગપતિ એવા કે.આર. જોશી, ડૉક્ટર સુહાસ પટેલ, મનીષ પડડિયા, પ્રકાશ રાવલ, રવિ શેટ્ટી જેવા પ્રબુદ્ધ નાગરિકોનું સન્માન કરી સુશાસનની પુસ્તિકા અર્પણ કરી હતી. આ પ્રસંગે અંકલેશ્વર જીઆઈડીસીના પ્રમુખ જય ટેરૈયા, મહામંત્રી વિજય પટેલ, અગ્રણી જસુ ચૌધરી, અલ્પેશ પટેલ, ડૉક્ટર નિતેન્દ્ર દેવધરા સહિત ઉદ્યોગ જગતના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રબુદ્ધ નાગરિકોએ વિકાસલક્ષી પહેલોને આવકારી પોતાના સૂચનો રજૂ કર્યા હતા. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. નમસ્કાર, હું ડોક્ટર સુશાંત કઠોરવાલા, તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર અને ઇન્ચાર્જ એડીએચઓ ભરૂચ. આજ રોજ તારીખ 22 જૂન 2024 ના રોજ જીઆઈડીસી ખાતે અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે 2019 થી આપણે એઆઈએ એસોસિએશન તેમજ જીઆઈડીસી વિસ્તારના અગ્રણીઓ અને આપણા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જે અત્યારે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી છે, એમના અડાગ પ્રયાસોથી આપણે આ યુપીએસસી બાંધવા માટે મંજૂરી મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી. જે 5 વર્ષ પછી આપણે મંજૂરી મળી હતી અને મંજૂરી બાદ હાલમાં આ મંજૂરી મળ્યા બાદ બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવે છે. જે બદલ આજ રોજ અહીંયા ખાતમુહૂર્ત રાખવામાં આવેલું છે, જેમાં એઆઈએના અગ્રણીઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ હાજર છે અને આજ રોજ આ ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે. આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થકી અંદાજિત જીઆઈડીસીની 70 થી 80 હજાર જે વસ્તી છે તેના રહેણાંક વિસ્તારમાં રહેતા સૌ નાગરિકોને તેમજ બહારથી જે ઉદ્યોગ અર્થે કામદારો જે ઉદ્યોગોમાં કામ કરે છે તે લોકોને અહીં પોતાના આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ, સારવાર મળી રહે તે હેતુથી આજરોજ આ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ સેન્ટર ચાલુ કરવા માટે અગાઉ 2019-20માં નોટિફાઈડ એરિયા ઓથોરિટી મેનેજમેન્ટ બોર્ડ દ્વારા સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીનો આટલો મોટો રહેણાંક ઝોન હોવાના કારણે અહીં કોઈ આરોગ્ય કેન્દ્ર સરકારશ્રી દ્વારા ના ચાલતું હોવાથી અમને અહીં જગ્યા ફાળવી અને અહીં એક આરોગ્ય કેન્દ્ર ચાલુ કરવા માટે થઈને એક દરખાસ્ત કરવામાં આવી હતી. ત્યારબાદ આપણા ધારાસભ્ય અને ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ અને ત્યારની એસોસિએશનની પેનલ નોટિફાઈડના સૌ પદાધિકારીઓ દ્વારા સતત રજૂઆત કરી અને ફોલોઅપ લઈ અને આજે 5 વર્ષ પછી આ આરોગ્ય કેન્દ્ર માટે જીઆઈડીસી દ્વારા જગ્યા ફાળવવામાં આવી અને આજરોજ એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હું માનું છું કે આ જે આરોગ્ય કેન્દ્ર છે ફક્ત આરોગ્ય કેન્દ્ર નથી પરંતુ આરોગ્ય ધામ તરીકે જીઆઈડીસીમાં પ્રસ્થાપિત થશે અને તેના થકી 70 થી 80 હજાર લોકોને ફ્રીમાં સારવાર મળશે. આ તબક્કે હું અહીં ઉપસ્થિત ટીએચઓ ડોક્ટર સુશાંત સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તત્કાલીન બોર્ડના ચેરમેન શ્રી અશોકભાઈ ચોવટિયા કે જેમના કાર્યકાળ દરમિયાન આ એક નીમ નાખવામાં આવી હતી અને જે આજે સફળ થવા જઈ રહી છે એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જીઆઈડીસીના સર્વે પદાધિકારીઓ તેમજ અધિકારીઓનો પણ આભાર વ્યક્ત કરું છું કે જીઆઈડીસીમાં જગ્યા ફાળવવામાં આવી. ફરીથી સવિશેષ અશોકભાઈ ચોવટિયાનો આભાર વ્યક્ત કરું છું કે તેમના દીર્ઘદ્રષ્ટા અને તેમના વિઝનરી પ્લાનિંગથી
આજે આરોગ્ય કેન્દ્ર અહીં લાવવા માટે આપણે સક્ષમ બન્યા છીએ. આભાર.